નું કામ થોડું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે તમને દેખાડું, બાકી હવાના દેખાડીશ કેવી રીતે જવું. મને દેખાય આયરે આવડી મોટી લાઈટ તો રાખી, પછી શું જાણું ઝટકો કહેવાય. તો કમ્પ્લીટ ગાઈઝ, આપણે અત્યારે થોડું ઘણું નું કામ થોડું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે તમને દેખાડું, બાકી હવાના દેખાડીશ. આ રીતે આપણે થોડુંક શણગાર્યું છે, ઝુમર છે, અહીંયા આપણે બીજું બધું રાખ્યું છે. એ તમને હું હવાના દેખાડી. અત્યારે હરખું નહીં દેખાય, કારણ કે હાન થઈ ગઈ ને હરખું દેખાય નહીં. તમને હવાના આપણે જ્યારે આવશું ને તો તમને દેખાડી. બાકી અત્યારે હવે જો બધા દેખાય નહીં, બધા અહીંયા છે. થાકી ગયા અમે, આ બધા જાહું અમે ઘરે. એ બધા કામ કરી લીધું, અમે અમારી કામ હતું એ અમે કરી નાખ્યું છે. બધા જોઈ રહ્યા. બસ તો અમે જાશું ઘરે. તો કમ્પ્લીટ આપણે જાય છીએ અમે ઘરે. કોઈ નહીં દેખાય. અરે જો કેવી રીતે જવું પડે, આપણે આવી રીતે જઈશું. મને નથી દેખાતું. હાલો ગામડા, મને દેખાય આયરે આવડી મોટી લાઈટ તો રાખી, પછી શું જાણું. ચાલો ઘરે, ચાલો. એમાં બેસી જાવ, અહીં બેઠા એમાં બેસી જાવ, બીજા આમાં બેસી જાવ. હાલો એવું ખોલો ઝટકા કરો, ઝટકો ન અડી જાય. તો ગાઈઝ, આને ઝટકો કહેવાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. સવાર થઈ ગઈ છે આપણી. દેખાડો તમને, જાઓ રેડી. સવારના ઉઠી ગયા છીએ, નાસ્તો વાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે, બધા કરે છે. તો હવે કમ્પ્લીટ આપણે રેડી થવાનું છે અને બધે દેખાડું તમને. વાતું કરતા તો હું અહીંયા આવી ગયો વિડીયો બનાવવા માટે. તો હવે તમને દેખાડો, જોઈએ આપણે આગળ વિચાર્યું. તો હે ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા એપિસોડમાં. નવા એપિસોડની શરૂઆત આજે આપણે હાવ અલગ, એટલે કે ગામડે કરી નાખી. કાલ આવ્યા હતા ગામડે, અત્યારે સવાર થઈ ગઈ છે. શેની તૈયારી કરી, શેના માટે ગામડે આવ્યા તમને દેખાડું. આગળ તમે જોતા રહેજો. અત્યારે દેખાડીશું તૈયારી હાલે. તો બાને આપણે પૂછીશું તૈયારી. હું હાર બનાવું છું અમારા માધર પરિવારના પૂરા એ બેસવાના છે ને, એટલે હાર બનાવું છું એના માટે. અને એમનું નામ શું છે ખબર છે? સાચું નામ ભીખાભાઈ, ગુલામણાનું નામ છે બાબા દાદા. વધાવા દેવી ને એટલે પૂરા તમે બોલો ફૂલડા તોડવી છે ને અમારા જમાઈ હાટું હાર બનાવવા. તો બસ આવી રીતે બધા કરે છે. બીજું બધું કામ આપણે સાંજે કર્યું, તમે જોયું તે પ્રમાણે થોડુંક સંઘાર્યું હતું. સાંજે દેખાણું નહોતું, અત્યારે આપણે પાછું હરખું દેખાડશું, કારણ કે ત્યારે ન જામે, એટલે અત્યારે આપણે દેખાડવાનું. બોડે આવી હા, હું ચડી આવું. અહીંયા છે હું બીજું કોણ? હા વાંધો. તો કમ્પ્લીટ આપણે
અત્યારે ગાડીમાં બેસી ગયા છીએ કારણ કે જવાનું છે એતલ ભેબાને તેડવા. અહીંયા બોડી આવી ગયા હતા તો આપણે તેડી આવી એમને. દેખાડું ગામડાનો નજારો હે ને એક નંબર જ લાગે. આમ ગામડામાં મજા જ આવે તમને જો દેખાડો અત્યારે ગામડાનો સીન હે ને જો. તમને આ ગામડાનો હવાનો તડકો દેખાડું એક નંબર છે. જોવો છે આ તડકો અત્યારે જેટલો મીઠો લાગે ને એટલો ને એટલો એને બપોરે હે ને આમ કે ને આમ ખતરનાક લાગે કારણ કે બપોરે ભાઈ તડકો પડે એક નંબર. એમ આ ઓગળી જાય ને એવો બધો તડકો પડે અત્યારે તો સારો લાગે કારણ કે હજી એટલો બધો સૂરજ ના આવ્યો હોય ને ઉપર એટલે સારો લાગે કે ને આછો તડકો હોય. આ આછો તડકો હોય ઓલો બપોરે તો ભાઈ ભયાનક આવી જાય તડકો. અને અત્યારે જો આપણે એતલ ફેમાન તેડવા જઈએ જ છીએ. એ બધા બોર્ડે ઊભા થાય તો આપણે બોર્ડે લઈ આવવા પડે ને. હવે આ બોર્ડ એટલે શું એ તમારે કહેવાનું છે કોમેન્ટમાં એટલે શું થાય. ચાલો જલ્દીથી કોમેન્ટમાં જણાવજો. તો ગાઈસ આપણે અત્યારે આમ એતલ ફેવાને એમને લઈ લીધા છે. બાજારમાં પોગી ગયા હતા જય રહ્યા શું કે મળું ભાઈ. બાકી એતલ ફેવાને આવી ગયા છે તો હવે જાદી સીધા ઘરે એટલે જવાનું છે ક્યાં એ તમને આગળ કહી. આપણે આ ગામનું પાદર આ એન્ટ્રી ગામની. માલું સાહેબ ઉતરી જાઓ કેમ કઈ બોલતા નથી એવું થોડું કાલે દાદા કહેતો હું કે પાર્ટી દેવાની ને કા મારો ક્યાં બર્થડે હતો લે રોકાણો છું હા સુધી રોકાણો છું તો કમ્પ્લીટ ગાઈઝ આપણે બધા બેસી ગયા છીએ ગાડીમાં. બધા જો એક ઓલું ટ્રેક્ટર જાય છે એક આ ગાડી જાય છે ને આપણે જવાનું છે ગાઈઝ. કમ્પ્લીટ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. થઈ ગયા છે બધા. અત્યારે આપણે ઊભા હતા રસ્તામાં કારણ કે ડ્રાઈવર બેઠા છે થોડાક બે મોડું થાય. ચલો જવા દો. તો હું કે રાજકોટ વાળી પબ્લિક આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તમને દેખાડું જો રેડી. તો બસ આપણે આજનો બ્લોગ કરીને પૂરો. જો તમને નાનકડો અમથો બ્લોગ સારો લાગ્યો તો એક લાઈક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ ના પછીના વિડીયોમાં. ચેનલ બધાને બાય. ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.